શ્રી હરિપરમાનંદમ ઉપદેષ્ટારમેશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામ્યહમ. સર્વને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. ફરી પાછા આપણે એ જ જ્ઞાન ગંગામાં આવ્યા છીએ અને એ જ જ્ઞાન ગંગામાંથી આપણે બધા ગ્રંથોની માહિતી પણ લેવી છે અને સાથે સાથે એ ગ્રંથોના પણ દર્શન પણ કરવા છે. તો આજે એમાં સૌથી પહેલો આપણે જે ગ્રંથ લઈ રહ્યા છીએ એ છે જ્યોતિષ કલ્પતરુ ગ્રંથે જાતક ફલાદેશ વિભાગ. આ ગ્રંથ તારીખ 27/7/1954 પ્રસ્તુત થયેલો ગ્રંથ છે અને આ ગ્રંથને આજે 71 વર્ષ પૂર્ણ થયા છે. આ ગ્રંથ જ્યોતિષ સોમેશ્વર દ્વારકાદાસ દ્વારા રચાયેલો ગ્રંથ છે અને કપડવંશથી આ ગ્રંથ પ્રસ્તુત થયેલો છે, જેમાં 19 પ્રકરણમાં દરેક ભાવમાં બેઠેલા ગ્રહો અને એના ફળ, સંપૂર્ણ દશાઓના ફળ, ગોચર અને અષ્ટવર્ગ, રાજયોગ, પંચમહાપુરુષ યોગ, સિંહસનાદિ યોગો, જન્મકુંડળી અને આકાશ સાથેના સંબંધો, જ્યોતિષ શાસ્ત્રની 672 પ્રકારની સંપૂર્ણ માહિતી આપણને આ ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આપણે જે બીજા ગ્રંથના દર્શન કરી રહ્યા છીએ એ છે જ્યોતિષ શાસ્ત્ર શિક્ષક. આ ગ્રંથ પણ 20/10/1938 પ્રસ્તુત થયેલ આ ગ્રંથ છે અને આ ગ્રંથને પણ 87 વર્ષ આજે પૂર્ણ થયા છે. અને આ ગ્રંથ મણિશંકર ચકુરામ ઠાકર દ્વારા રચાયેલો છે અને અમદાવાદથી પ્રકાશિત થયેલો આ ગ્રંથ છે. અને આ ગ્રંથ સંપૂર્ણ ગુજરાતીમાં છે એટલે સમજવામાં એકદમ આપણને સરળતા રહે છે. એ છે જ્યોતિષ શાસ્ત્ર શિક્ષક. ત્યારબાદ બીજા ગ્રંથના આપણે દર્શન કરી રહ્યા છીએ એ છે જ્યોતિષ વિદ્યા અથવા સૃષ્ટિ રચના. આ ગ્રંથ 1891 પ્રસ્તુત થયેલ ગ્રંથ છે અને આ ગ્રંથને 134 વર્ષ આજે પૂર્ણ થયા છે. એ એમના રચનાકાર છે કેતસરુ બરજોરીજી દેસાઈ. સુરત સ્ટાન્ડર્ડ પ્રેસથી પ્રસ્તુત થયેલો આ ગ્રંથ છે, જેમાં આકાશનો આભાસ, આકર્ષણ શક્તિ, સૂર્ય અને ગ્રહો વચ્ચેનું અંતર, ગ્રહોની સંપૂર્ણ માહિતી. આ ખૂબ અદ્ભુત ગ્રંથ છે અને આનો એકવાર અભ્યાસ જરૂરથી કરવો જોઈએ. એ છે જ્યોતિષ વિદ્યા અથવા સૃષ્ટિ રચના. ત્યારબાદ બીજા ગ્રંથના આપણે દર્શન કરવા છે એ છે જ્યોતિષ તત્વ સુધારણાઓ. એ ગ્રંથ શ્યામ સુંદરલાલ શર્મા દ્વારા રચાયેલો આ ગ્રંથ છે અને ગંગા વિષ્ણુ શ્રી કૃષ્ણદાસ લક્ષ્મી વેંકટેશ્વર પ્રેસથી પ્રસ્તુત થયેલા આ ગ્રંથ છે, જેમાં રસાધ્યા, વેદાધ્યા, મૂળ ત્રિકોણાંશ, ઉગ્રગણ નક્ષત્ર, મૃદુગણ નક્ષત્ર, ઉર્ધ્વમુખ નક્ષત્રગણ, અધોમુખ નક્ષત્રગણ, માત્રરિષ્ટમ, મહાવિદ્યા વિષયોનું વિશેષ ફળ કથન, હલ પ્રવાહ, આવી 800 થી 900 જેટલા વિધાનના ક્રમ આ ગ્રંથમાં આપણને પ્રાપ્ત થઈ જાય છે. એ છે જ્યોતિષ તત્વ સુધારણાઓ. ત્યારબાદ બીજા ગ્રંથના આપણે દર્શન કરવા છે એ છે જ્યોતિષ વિદ્યા વિશ્વની જ્યોતિષ પદ્ધતિઓ. આ શ્રી સુભાષ ભટ્ટ દ્વારા રચાયેલો આ ગ્રંથ છે અને પ્રવીણ પુસ્તક ભંડાર રાજકોટથી પ્રસ્તુત થયેલા ગ્રંથ છે, જેમાં જ્યોતિષના આધારો, જ્યોતિષના દ્રષ્ટિબિંદુઓ, નક્ષત્ર નિરાકારના સાક્ષીઓ, ગ્રહો નિરાકારના સાક્ષીઓ, ગ્રહો બ્રહ્માંડનું પ્રથમ પરિવાર, પ્રેતનિષ્ઠ જ્યોતિષ, યંત્રનિષ્ઠ જ્યોતિષ, સંચિત કર્મ, પ્રારબ્ધ, બંગાળી સન, ફલસી સન, સિંહ સંવત, સપ્તર્ષતિ કાલ, વિક્રમ કાલ, ચેદી કાલ અથવા કલચુરી કાલ, ગુપ્ત કાલ, વલ્લભી કાલ, આવી રીતે કાલનો અને યુગનો વિચાર અને કેટલા બધા પ્રકારના કાલગણના અસ્તિત્વમાં હતી અથવા છે એની પણ માહિતી આપણને આ ગ્રંથમાં ખૂબ સરસ રીતના પ્રાપ્ત થાય છે. અને સાથે સાથે 12 મહિનાના અન્ય તથ્યો, એના પ્રાચીન નામ, એમના દેવી દેવતાઓના નામ ક્યાં ક્યાં છે અને એ 12 મહિનાના સૂર્યના નામ પણ અલગ અલગ છે એની માહિતી પણ આ ગ્રંથમાં આપણને આપેલ છે. આ ગ્રંથ પણ ખૂબ અદ્ભુત છે અને અધ્યયન કરવા જેવો છે. એ છે જ્યોતિષ વિદ્યા વિશ્વની જ્યોતિષ પદ્ધતિઓ. ત્યારબાદ આપણે જે ગ્રંથના દર્શન કરી રહ્યા છીએ એ છે ભારતીય જ્યોતિષ. શ્રી જ્યોતિષાચાર્ય નેમિચંદ્ર શાસ્ત્રી દ્વારા રચાયેલો આ ગ્રંથ છે અને ભારતીય જ્ઞાનપીઠ દિલ્હીથી પ્રસ્તુત થયેલો આ ગ્રંથ છે. આ ગ્રંથનું પણ પ્રથમ સંસ્કરણ 1952 પ્રસ્તુત થયેલું છે, જેમાં ભારતીય જ્યોતિષ સ્વરૂપ અને વિકાસ, ભારતીય જ્યોતિષના રહસ્ય, ભારતીય જ્યોતિષનો અર્વાચીન કાલ, ભારતીય જ્યોતિષના સિદ્ધાંત, દીર્ઘાયુ યોગ, અલ્પ આયુ યોગ, ચમત્કાર પ્રશ્નો, પ્રશ્ન વિચાર, આવી અલગ અલગ પ્રકારના 500 જેવા યોગ, વિચાર, પ્રશ્ન ચક્રની માહિતી આપણને આ ગ્રંથમાંથી પ્રાપ્ત થઈ જાય છે. એ છે ભારતીય જ્યોતિષ. ત્યારબાદ આપણે જે બીજા ગ્રંથના દર્શન કરવા છે એ છે ગ્રહ લાઘવમ. શ્રી ગણેશ દેવકીયજી દ્વારા રચાયેલો
આ ગ્રંથ છે અને કાશી હિન્દુ વિશ્વવિદ્યાલય વારાણસીથી પ્રસ્તુત થયેલા આ ગ્રંથ છે. આ ગ્રંથમાં મધ્યમાધિકાર, ત્રિપ્રશ્નાધિકાર, ઉદપાયાધિકાર, પાતાધિકાર, ત્યારબાદ પૂજ્ય ગોવિંદ શાસ્ત્રીજી, પંડિત શ્રી સુધાકર શાસ્ત્રીજી, પંડિત ગોવિંદ શાસ્ત્રીજી, પંડિત બાપદેવ શાસ્ત્રીજી, શ્રી બાલકૃષ્ણ જ્યોતિષી, આવા અનેક વિદ્વજ્જનોના પરિચય સાથેનો આ અદ્ભુત ગ્રંથ છે અને સારા એવા વિદ્વાનો દ્વારા રચાયેલો આ ખૂબ અને એકદમ સરળ ગ્રંથ છે એ છે ગ્રહ લાઘવમ. ત્યારબાદ આગળના જે આપણે ગ્રંથોના દર્શન કરવા છે એ છે જ્યોતિષ સાર. એ જ્યોતિર્વિદ સુખદેવજી દ્વારા રચાયેલો આ ગ્રંથ છે અને શ્રી કૃષ્ણદાસ લક્ષ્મી વેંકટેશ્વર પ્રેસ મુંબઈથી પ્રસ્તુત થયેલો આ ગ્રંથ છે, જેમાં શક પ્રકરણ, સંવત્સરોના ભેદ, નષ્ટ વસ્તુઓનું જ્ઞાન, નક્ષત્ર અનુસાર પ્રશ્ન, મોજીબંધન, રોગ મુક્તિ હોવાના પ્રમાણ, જન્મકાળમાં મૃત્યુકાળના ગ્રહ એટલે કે જન્મકાળમાં મૃત્યુ કારણના ગ્રહો, જન્મકાળનું ફળ, નાડી ફળ, પાર્શ્વનાડી જેવી 190 જેટલી માહિતી આપણને આ ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ બીજા ગ્રંથના આપણે જે દર્શન કરવા છે એ છે હમારા જ્યોતિષ और ધર્મશાસ્ત્ર. આચાર્ય હરિહર પાંડે દ્વારા રચાયેલો આ ગ્રંથ છે અને ઉત્તર પ્રદેશ દિલ્હી સંસ્થાન લખનૌથી પ્રસ્તુત થયેલો આ ગ્રંથ છે, જેમાં કલ્પ, મહાયુગ અને યુગ, સંવત્સર અને એના માન, અયન અને યાનમાં જન્મનું ફળ, પક્ષ મીમાંસા, વારોમાં શુભત્વ, વાર અને તિથિઓની ઉત્પન્ન થતા યોગો, આકાશ જ્યોતિષ, રાશિ પ્રકરણ, ભૂગોળ અને ખગોળ, મુહૂર્ત ચિંતામણી સમીક્ષા, પંચાંગ અને ધર્મશાસ્ત્ર, આવી 435 જેટલી માહિતી આપણને આ ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. એ છે હમારા જ્યોતિષ और ધર્મશાસ્ત્ર. ત્યારબાદ આપણે જે બીજા ગ્રંથના દર્શન કરવા છે એ છે જ્યોતિષ દિવાકર. એ પંડિત લાહોરીરામ શર્મા દ્વારા રચાયેલો આ ગ્રંથ છે અને અલાવલપુર જાલંધરથી પ્રકાશિત થયેલો આ ગ્રંથ છે, જેમાં લગ્નમાં કયા ગ્રહો અને એનું શું ફળ મળે અને 12 ભાવમાં જે ગ્રહો હોય એની સંપૂર્ણ વિગત આપણને આ ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. આ પણ ખૂબ અદ્ભુત ગ્રંથ છે, એ છે જ્યોતિષ દિવાકર. ત્યારબાદ બીજા ગ્રંથના આપણે જે દર્શન કરવા છે એ છે જ્યોતિષ કલ્પદ્રુમ. શ્રીમન મહારાજ શંભુસિંહજી સુઠાલિયા દ્વારા રચાયેલો છે અને ખેમરાજ શ્રી કૃષ્ણદાસ પ્રકાશન મુંબઈથી પ્રસ્તુત થયેલ આ ગ્રંથ છે, જેમાં શુભાશુભ પ્રકરણ, સ્વપ્ન પ્રકરણ, સંતાનોત્પત્તિ પ્રકરણ, કોઈ દંપતીને સંતાનનો પ્રોબ્લેમ હોય તો શું કરવું એનો ઉપાય પણ આપણને આ ગ્રંથમાં મળી રહે છે. ત્યારબાદ વિવાહ પ્રકરણ, જેના વિવાહમાં વિલંબ થાય છે એના પણ શ્રેષ્ઠ ઉપાયો આપણને આ ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. યંત્ર બનાવવાની વિધિ, 12 મહિનાના રાશિફળ જેવા 200 જેટલા અદ્ભુત ભાગોનો સમાવેશ આપણને આ ગ્રંથમાં જોવા મળે છે. એ છે જ્યોતિષ કલ્પદ્રુમ. બહુ શ્રેષ્ઠ માહિતી જ્યોતિષની આપણને આ ગ્રંથમાં જોવા મળે છે. તો આજે આટલા ગ્રંથોના આપણે દર્શન કર્યા. આગળ પણ બીજા ગ્રંથોની માહિતી સાથે એના દર્શન પણ કરશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.